તમે ક્લાસિકલ ડાન્સ કરો છો, સેમી ક્લાસિકલ કરો છો, ફોક ડાન્સ કરો છો. ક્લાસિકલ ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, ખાલી ક્લાસિકલ નહીં, પરંતુ ઇન્ડિયાના જેટલા પણ ડાન્સ છે, ફોક ડાન્સ હોય, ટ્રેડિશનલ ડાન્સ હોય, એનું ફ્યુચર તમે વર્લ્ડ વાઇડ શું જોઈ રહ્યા છો એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટીચર? ઓકે, અને એમાં તમે શું વિચાર કરી શકો કે કેટલા લેવલ સુધી લઈ જઈ શકાય છે? બહુ જ ઉજળું. સૌથી પહેલા તો જૂની જેટલી વસ્તુ એ અમૂલ્ય થતી જાય. જસ્ટ લાઈક દેટ જે આપણો ક્લાસિકલ ડાન્સ છે આટલા વર્ષોથી, અને હવે કેવું છે અત્યારના લોકોને, હમણાં જ તમે જો જોઈ હોય બંદિશ બેન્ડિટ્સ કરીને અમુક 1 કે 2 વર્ષ પહેલા આઈ ગેસ એક સિરીઝ આવેલી, એમાં ક્લાસિકલ મ્યુઝિક છે. અત્યારના બધા હનીસિંગ અને બાદશાહના જમાનાના લોકો, યોયો કરનારા લોકોને એ સિરીઝે સખત અપીલ કરી હતી, કેમ કે બધાને બહુ જ ગમ્યું. કેમ કે પાછો એ ટ્રેડિશનલ ટચ બધાને ધીમે ધીમે જોઈએ છે. ટ્રેડિશનલ ટચ ખાલી ડાન્સમાં નહીં, ખાલી મ્યુઝિકમાં નહીં, હવે તો કપડામાં પણ. આ નવરાત્રીના આપણે જોડે જોડે ડાન્સની વાત કરીએ છીએ, વિન્ટેજ કલેક્શન અત્યારે નવરાત્રીમાં સખત ચાલે. કેમ? જૂનું બધાને પાછું હવે ગમે છે. જૂના ગીતોનું રિમિક્સ થાય છે. કેમ કે જૂનું જ સારું છે. એવી રીતે ક્લાસિકલ ડાન્સ પણ જેટલું જૂનું છે, જેટલું ઓથેન્ટિક છે, એટલું જ બહાર લોકોને એ ગમી રહ્યું છે. એમાં નો ડાઉટ બધા જ લોકો પોતાની ક્રિએટિવિટી નાખી અને સરસ સરસ બધા પ્રોડક્શન્સ બહાર પાડે છે, અને દેટ ઇઝ વેરી નાઇસ. અને વર્લ્ડ વાઇડ બધાને જ આપણા ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન ડાન્સીસનું બહુ જ વેલ્યુ છે. ઇન્ડિયામાં પણ એટલી જ વેલ્યુ છે, ઇન્ડિયાની બહાર પણ એટલી જ વેલ્યુ છે. એટલે એ હંમેશા ઘણા લાંબા સમય સુધી આપણા ક્લાસિકલ ડાન્સ અને ક્લાસિકલ મ્યુઝિક ચાલશે જ. કારણ કે મને પણ પર્સનલી ક્લાસિકલ ડાન્સ અને સેમી ક્લાસિકલ જો હું કરું છું તો મ્યુઝિક અને ડાન્સ બંને બહુ જ ગમે છે. એટલે એ જે ફીલ, એ જે કનેક્શન ફીલ થાય ને, એ કોઈ જ વેસ્ટર્ન મ્યુઝિકમાં મારા ખ્યાલથી નથી થતી. સો એવું બધાને જ થતું જ હશે ઓફકોર્સ. એમને તો બાકી રાગ મલ્હાર ગાવાથી વરસાદ ના પડતો હોત. એટલે ઓફકોર્સ લાંબુ ચાલશે, હંમેશા જ ચાલશે. જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી 100% ક્લાસિકલ ડાન્સ અને ક્લાસિકલ મ્યુઝિક જીવંત રહેશે.